સાહેબ તપાસ આલી છે તો વ્યવસ્થિત તપાસ કરજો પાછી હો ને. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, અમે અમારું કામ કરીએ. તમે તમારી પૂરી ઈમાનદારીથી તપાસ કરજો પાછી. શું કીધું હો ને? હા, અને તમે પૂરો સપોર્ટ આલી અને હા ગુનેગાર હોય ને એમને જ સજા થવી જોઈએ. શું કીધું? અને આ તમારા ડોહો રેહમાં કોઈને ફોડી ના નાખે. ના ઋષિ તો નહીં બળવું, અમે કાયદેસર કાર્યવાહી થશે જ. એમ જે ગુનેગાર હશે ને એવું નહીં મારા ઉપર કાર્યવાહી નહીં, હું તો પોતે જ કાર્યવાહી. ઓએ અને ઓર્ડર લઈને પાછા કોમ કરજો ને સસ્પેન્ડ થવું પડે. ઓએ અત્યારે રેલી થઈ જાય તરત કોક ને આરોપી મારો તો રેલી નાખવા. સીન તમારો આજો સીના તમારો. અને ઓમાં સાહેબ આ છે અને આમ ફેરો આરોપી હું છું. ગુનેગાર ગણો તો જે ગણો તો પણ મેસેજ બહુ સારો છે. અને ભાઈ હાથ નહીં ઉપાડવાનો, કબૂલી લ્યો તો શું કીધું? સસ્પેન્ડ કોર્ટમાં અદાલતમાં જઈને કહી દેવું પાછું. જજ સાહેબ આગળ જઈને કહી દેવું પાછું કે મને અમને માર્યો છે. પણ એક આ તો દંડો ભરવા લાવવાનું કોક કરવું પડે. શાસ્ત્ર કરવું પડે. શાસ્ત્ર કરવું પડે કે શું બેડિંગ નહીં પડતું? બાપ ફોડી નાખશે મને તો ફસાવી ના બાજુ. બિહારો કે હા બેસી જ રાખો તો બેસી મજબૂત કરી બેસી જાઓ તમે બેસી જાઓ. એક મિનિટ બોલવાનું. હો મિત્ર ચોઈસે તું તારા કપડાં થેલો પેલું બધું લઈ જાય. ફસાવતી ના પાછી હો તારા પર. ઓકે કેમેરો કોઈ નતો મારો, ફિલ્મ કા થોડો મારો તો નતો લાગો. આઈ જો શું કહી દે ભાઈ આવો બસ આટલા બાર તમે આવી જાઓ. કિસી કહી દે એક વાર ફરી હવે અમે નહીં નીકળવાનું, બહાર આવી જતો ભાઈ હું મારો ને એટલે આવી જાજો.